નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર પોતાના અલગ અલગ વિભાગોમાં જે મિત્રો ખાલી જગ્યાઓ પડે છે રિટાયરમેન્ટના કારણે અને જે નવું મહેકમ ઊભું થાય છે તેને સમયસર ભરતી કરીને પૂર્ણ કરાતું નથી અને સરકાર દ્વારા કામ ચલાઉ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી કે પછી આઉટસોર્સ કર્મચારીઓ પાસે નિયમિત કર્મચારીઓ જેવું કામ કરવામાં આવે છે, જેને લઈ અને સુપ્રીમ કોર્ટમાં એક મિત્રો સુઓ મોટો થઈ હતી, જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે સરકારોએ કામ ચલાઉ કર્મચારીઓ પાસેથી નિયમિત કામ ન લેવું જોઈએ અને કાયમી ભરતી કરીને આ પદોને કાયમી બનાવવા જોઈએ તેવો સુપ્રીમ કોર્ટે અતિ મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના અલગ અલગ વિભાગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો, સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કામ ચલાઉ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જે છે તે મિત્રો આશાનું કિરણ જન્માવી શકે છે અને તેમને કાયમી નોકરી મળવાની જે છે તે મિત્રો આશા જન્મી છે। મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે મિત્રો ચુકાદાને લઈ। જાણીએ વિડીયોમાં વિગતવાર, તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ઓલ નોટિફિકેશન કરવાથી તમને આવા કામ ચલાઉ કર્મચારી, નિયમિત કર્મચારી તેમજ પેન્શનર્સ વગેરેના સમાચારો સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સુપ્રીમ કોર્ટમાં થયેલી સુમોટોના જવાબમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવ્યું છે કે સરકારો દ્વારા કામ ચલાઉ કર્મચારીઓ પાસેથી નિયમિત કામ ન લેવું જોઈએ, કાયમી પદો બનાવવા જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ગત મંગળવાર એટલે કે 19 ઓગસ્ટના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હતો, જેમાં યુપી ઉચ્ચ શિક્ષણ સેવા આયોગમાં લાંબા સમયથી સેવા આપતા એડહોક કર્મચારીઓને નિયમિત કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેમણે કાયમી પ્રકૃતિનું કામ કર્યું હતું। ફક્ત આ આધાર પર તેઓ શરૂઆતમાં દૈનિક વેતન મેળવનારા તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાં કોઈ મંજૂર જગ્યાઓ ઉપલબ્ધ નહોતી। અપીલકર્તાઓએ 5 વર્ગ 4 કર્મચારીઓ અને એક ડ્રાઈવર 1989થી 92થી કમિશન સાથે સતત કાર્યરત હતા। દાયકાઓ સુધી સેવા આપ્યા છતાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય અવરોધો અને નવી જગ્યાઓ બનાવવા પર પ્રતિબંધનો ઉલ્લેખ કરીને નિયમિતીકરણની તેમની માંગણીને નકારી કાઢવામાં આવી હતી। રાજ્યના નિર્ણયને સમર્થન આપતા હાઈકોર્ટના ચુકાદાના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ તાત્કાલિક અપીલ દાખલ કરવામાં આવી હતી। વિવાદિત નિર્ણયને બાજુ પર રાખીને અને જગ્ગો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને શ્રીપાલ અને અન્ય વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાઝિયાબાદના તાજેતરના કેસોના આધારે ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બનેલી ડબલ બેન્ચ ડિવિઝન બેન્ચે પુનરોચ્ચાર કર્યો હતો કે કર્મચારીઓને આઉટસોર્સ કરવામાં આવ્યા છે તે દલીલને લાંબા ગાળાના એડહોક રોજગાર દ્વારા શોષણને ન્યાયી ઠેરવવા માટે ઢાલ તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં। રાજ્ય નિયમિત કામ માટે એડહોક કામદારોનું શોષણ કરી શકતું નથી। ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નિયમિત અને પુનરાવર્તિત કામ માટે મંજૂર જગ્યાઓ બનાવવાની રાજ્યની જવાબદારી પર પ્રકાશ પાડતા મહત્વપૂર્ણ અવલોકનો પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયા હતા। કામ ચલાઉ કામદારોને કાયમી કામમાંથી કાઢી શકાતા નથી અને એડહોક વ્યવસ્થા દ્વારા તેમનું શોષણ પણ કરી શકાતું નથી। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમને લાગે છે કે આ યાદ રાખવું અગત્યનું છે કે રાજ્ય અહીં કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો છે, ફક્ત બજાર ભાગીદારી નથી પરંતુ એક બંધારણીય નોકરીદાતા છે। તેવા લોકોની પીઠ પર બજેટને સંતુલિત કરી શકતું નથી જેઓ સૌથી મૂળભૂત અને પુનરાવર્તિત જાહેર કાર્યો કરે છે, જ્યાં કાર્ય કર્યા દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ પુનરાવર્તિત થાય છે, ત્યાં સ્થાપનાએ તેની સ્વીકૃતિ, શક્તિ અને જોડાણ પ્રથાઓમાં તે વાસ્તવિકતાને પ્રતિબિંબ કરવી જોઈએ। કામ ચલાઉ લેબલ હેઠળ નિયમિત શ્રમનો લાંબા ગાળાનો નિષ્કર્ષ જાહેર વહીવટમાં વિશ્વાસને ઓછો કરે છે અને સમાન રક્ષણના વચનનો નબળો પાડે છે। નાણાકીય અવરોધ ચોક્કસપણે જાહેર નીતિમાં સ્થાન ધરાવે છે, પરંતુ તે કોઈ તાવીજ નથી જે ન્યાયીપણા, તર્ક અને કાયદેસર રેખાઓ પર કાર્ય ગોઠવણીની ફરજને ઓવરરાઇડ કરે છે। આગળ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વધુમાં એ નોંધવું જરૂરી છે કે જ્યાં વહીવટી અપારદર્શક હોય ત્યાં એડહોકિઝમ ખીલે છે। રાજ્ય વિભાગોએ સચોટ સ્થાપના, રજિસ્ટર, મસ્ટર રોલ અને આઉટસોર્સિંગ વ્યવસ્થા જાળવવી અને સબમિટ કરવી જોઈએ અને તેમણે પુરાવા સાથે સમજાવવું જોઈએ કે શા માટે તેઓ મંજૂર પોસ્ટ કરતાં અનિશ્ચિત નિમણૂકને પસંદ કરે છે। જ્યાં કામ પણ કાયમી હોય છે, જો મર્યાદા લાગુ કરવામાં આવે છે તો રેકોર્ડમાં દર્શાવવું જોઈએ કે કયા વિકલ્પો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, શા માટે સમાન સ્થાન ધરાવતા કામદારો સાથે અલગ રીતે વર્તવામાં આવ્યા હતા અને પસંદ કરાયેલા અભ્યાસક્રમ ભારતના બંધારણની કલમ 14 લાંબા સમય સુધી સલામતીના માનવીય પરિણામો પ્રત્યે સંવેદનશીલતા ભાવનાત્મક નથી। તે એક બંધારણીય શિસ્ત છે જે જાહેર હોદ્દા ધરાવતા લોકોને અસર કરતા દરેક નિર્ણયને જાણ કરવી જોઈએ। પસંદગીયુક્ત નિયમિતીકરણની મંજૂરી નથી। વધુમાં ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા લખાયેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે અપીલકર્તાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો કારણ કે સમાન સ્થિતિ ધરાવતા કર્મચારીઓને ખાલી જગ્યાઓ પર નિયમિત કરવામાં આવ્યા હતા।
એક જ સંસ્થામાં પસંદગીયુક્ત નિયમિતીકરણ, જ્યારે અનિયમિત કરાયેલા કર્મચારીઓ સાથે તુલનાત્મક કાર્યકાળ અને ફરજ હોવા છતાં અપીલકર્તાઓને દૈનિક વેતન પર ચાલુ રાખવું એ સમાનતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક બંધારણીય નોકરીદાતા તરીકે રાજ્ય ઉચ્ચ ધોરણનું પાલન કરે છે અને તેથી તેણે તેના કાયમી કામદારોને સ્વીકૃત ધોરણે ગોઠવવા, કાયદેસર જોડાણ માટે બજેટ બનાવવું અને ન્યાયિક નિર્દેશોનો અક્ષરશઃ અમલ કરવો જોઈએ. આ જવાબદારીઓનું પાલન કરવામાં વિલંબ એ માત્ર બેદરકારી નથી, પરંતુ આ કામદારો માટે આજીવિકા અને ગૌરવને નાશ કરે છે. તે સભાનપણે ઇનકાર કરવાનો માર્ગ છે. અમે રજૂ કરેલી કાર્યકારી યોજના, જેમાં વધારાની જગ્યાઓનું સર્જન, સંપૂર્ણ નિયમિતીકરણ, અનુગામી નાણાકીય લાભો અને પાલનનું સોગંદનામું સામેલ છે. તેથી અધિકારીઓને પરિણામોમાં રૂપાંતરિત કરવા અને વહીવટમાં ન્યાયિતા અને પારદર્શિતાને અનુગ્રહની બાબતો નહીં, પરંતુ ભારતના બંધારણની કલમ 14, 16 અને 21 હેઠળ જવાબદારીઓ છે તેની પુષ્ટિ કરવા માટે રચાયેલ માર્ગ છે, કોર્ટે એમ જણાવ્યું હતું. આગળમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે તારીખે હાઈકોર્ટે કમિશન દ્વારા નવી ભલામણ અને અપીલકર્તાઓ માટે જગ્યાઓ મંજૂર કરવા અંગે રાજ્ય દ્વારા નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, તે તારીખથી તમામ અપીલકર્તાઓને નિયમિત કરવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય અને અનુગામી સંસ્થા, જેમાં ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી પંચ, કોઈપણ ચેતવણી અથવા પૂર્વ શરત વિના સંબંધિત કેડર વર્ગ 3 ડ્રાઈવર અથવા સમકક્ષ અને વર્ગ 4 પટાવાળા એટેન્ડન્ટ ગાર્ડ અથવા સમકક્ષમાં વધારાની જગ્યાઓ બનાવાશે. નિયમિતીકરણ પર દરેક અપીલકર્તાને પોસ્ટ માટે નિયમિત સ્કેલના લઘુત્તમ કરતાં ઓછા ન હોય તેવા પગાર પર મૂકવામાં આવશે. જો તે વધારે હોય તો તે છેલ્લા વેતનનું રક્ષણ સાથે અને અપીલકર્તાઓ પગાર ધોરણમાં અનુગામી વધારા માટે હકદાર રહેશે. વરિષ્ઠતા અને બઢતી માટે ઉપર જણાવેલ નિયમિતીકરણની તારીખથી સેવાની ગણતરી કરવામાં આવશે. આમ ઉત્તર પ્રદેશમાં મિત્રો જે કામ ચલાઉ કર્મચારીઓ પાસે કાયમી કામ લેવામાં આવે છે, તેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને મિત્રો ટકોરવામાં આવી છે, અને જેને લઈ અને દેશભરના જે કામ ચલાઉ કર્મચારીઓ છે તેને લઈ આશાઓ જન્મી છે. જય હિન્દ, અસ્તુ.